હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે ભણવાના છીએ, શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર 14મું છે સંભાવના। આ સંભાવનાના સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન નંબર 10 અને 11 એકદમ સરસ રીતના શીખીશું, સમજીશું, ભણીશું। પહેલા તો સૌપ્રથમ મારે તમને બધાને થેન્ક યુ કહેવું છે, કારણ કે આગળના વિડીયોઝમાં તમે ખૂબ પ્રેમ અને સપોર્ટ આપો છો, તમામ વિડીયોઝમાં લાઈક કરો છો, એ માટે તમને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। તમે છો તો જ અમે છીએ, બરોબર? તો ચોક્કસથી મારો પ્રયત્ન એવો હશે કે તમામ સમ છે, તમામ દાખલાઓ છે, તમને એકદમ વ્યવસ્થિત રીતના 100% સરસ રીતના સમજાઈ જાય। ઓકે, તો ચાલો ફટાફટ આમાં 10મો અને 11મો દાખલો સમજવાની શરૂઆત કરીએ। પરંતુ ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો। જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 10મો। ક્વેશ્ચન નંબર 10મો જોશો તો એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે। લિસ્ટ લાંબુ છે થોડુંક, પરંતુ આપણે ટેન્શન લેવાનું નથી। સૌથી પહેલા ગલ્લો એટલે શું થાય તો કે આપણે છોકરાઓ હોય, નાના બાળકો હોય, તેને ગલ્લો રાખેલો હોય, બરોબર? એ ગલ્લાની અંદર ઘરે તે કોઈ રૂપિયા દે તો આપણે તેમાં નાખી દઈએ, બરોબર? સિક્કા હોય તો સિક્કાય નાખી દઈએ, જમા કરીએ, પછી આખો ગલ્લો ભરાઈ જાય, પછી તેને તોડીએ એટલે એની અંદરથી રૂપિયા નીકળે ને એક સાથે જાજા રૂપિયા આવે તો આપણને ખૂબ આનંદ થાય। તો આ ગલ્લો છે, બરોબર? આ ગલ્લાની અંદર સિક્કા જ ભર્યા છે। 50 પૈસાના 100 સિક્કા છે। વિચાર કરો, 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા છે, બરોબર? ઘરે બાળક છે તે મમ્મી પપ્પા પાસે પૈસા માગે કે ભાઈ લાવો તો ગલ્લામાં નાખવા પૈસા, તો છોકરાને ખોટું ન લાગે એટલે ઘરના સૌ કોઈ 50 પૈસાના સિક્કા આપે, કાં તો રૂપિયાના આપે, કાં તો 2 રૂપિયાના, કાં તો 5 રૂપિયાના આપે, કે છોકરોય ખુશ અને જાજા રૂપિયા દેવા નહીં એટલા માટે। તો જો 50 પૈસાના 100 સિક્કા ભેગા કર્યા છે, 1 રૂપિયાના 50 સિક્કા ભેગા કર્યા છે, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે। કુલ સિક્કા આપણે ગણવા જોશે, બરોબર? એ હમણાં હિસાબ કરી લેશું આપણે। ઓકે, હવે એ ગલ્લાને જ્યારે ઊંધો કરવામાં, એ ગલ્લામાં હોય માત્ર જો આવી રીતના ઉપર ગોળ હોય અને આવી રીતનું ખાનું હોય કે આની અંદરથી આપણે સિક્કા કે નોટ નાખવાની હોય, તો આ ગલ્લાને ઊંધો કરવામાં આવે તો આમાંથી કોઈ પર્ટિક્યુલર સિક્કો છે, એક સિક્કો યાદચ્છિક રીતના, એટલે કે ખબર ન હોય, એક સિક્કો બહાર પડે છે, બરોબર? તો પાત્રમાં કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભવી હોય તો સિક્કો પેલું છે 50 પૈસાનો સિક્કો હશે, બીજું છે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય, તેની સંભાવના કેટલી થાય? બે સંભાવના આપણે શીખવાની છે, શોધવાની છે। પહેલું 50 પૈસાનો સિક્કો હોય અને બીજું એવું છે કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય, એની સંભાવના આપણે શોધવાની છે। ચાલો ફટાફટ આપણે સંભાવના શોધી લઈ। સૌથી પહેલા આખું લિસ્ટ લખવું પડે આપણે। કયું લિસ્ટ લખવું પડે કે 50 પૈસાના આટલા, 1 રૂપિયાના આટલા, એવી રીતના। તો 50 પૈસાના 100 સિક્કા છે, તો લખીએ આપણે સૌથી પહેલા કે 50, થોડુંક વ્યવસ્થિત લખવું કે 50 પૈસાના સિક્કા ની સંખ્યા બરાબર કેટલા કીધા છે તો કે 50 પૈસાના 100 સિક્કા છે, એટલે સંખ્યા બરાબર 100। પછી છે 1 રૂપિયાના 50 સિક્કા છે, એટલે કે 1 રૂપિયા છે તો આવી રીતના રૂપિયાનું સિમ્બોલ કરવું, રૂપિયાના સિક્કાની તમે સિમ્બોલ કરી શકો, અથવા તો હમણાં શીખવાડું, સંખ્યા કેટલી છે? 1 રૂપિયાના 50 સિક્કા છે, એટલે કે 50। જો રૂપિયામાં આવી રીતના તમે આમ રૂ લખી શકો, બરોબર? તમારે જેમ કરવું હોય એમ કરી શકો। આ સિમ્બોલ થોડોક સરસ નથી હોતો, આપણે રૂ જ લખીએ રૂપિયાનું, બરોબર? રૂપિયાના, ઓકે, ડન। ચાલો, હવે કયું શું આવે છે તો કે હવે 1 રૂપિયા લખાઈ ગયા, એટલે કે 2 રૂપિયાના 20 સિક્કા છે, તો એ લખું કે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે? સિક્કાની સંખ્યા બરાબર 20 છે। 1 રૂપિયાના 20 સિક્કા છે। નેક્સ્ટ 2 રૂપિયાના 20 સિક્કા છે। નેક્સ્ટ 5 રૂપિયાના 10 સિક્કા છે। 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 10। હવે જોવો જોઈએ 100, 50, 20, 10 આવી રીતના છે,
તો કુલ સિક્કા આપણે ગોતવા પડે તો લખીએ કે કુલ ટોટલ તો ખબર હોવી જ જોઈએ, કુલ સિક્કાની સંખ્યા. હવે આમાંથી તમારે શીખવાનું શું છે કે મેં લખ્યું જોજો, આ 100 લખ્યું છે ને, 100 પછી અહીંયા મેં આમ 50 ન જ લખ્યું, 100 લખી અને પાછળના બે આંકડાની નીચે 50 લખ્યું છે, કારણ કે સરવાળો કરવાનો હોય તો છેલ્લા બે આંકડાની નીચે જ લખેલું હોવું જોઈએ. તો 100, આ બે આંકડાની નીચે 50, એની નીચે 20 અને એની નીચે 10 છે. તો સરસ રીતના આપણે સરવાળો કરી શકીએ. તો આ 0નો તમે સરવાળો કરો તો ત્યાં 0 એની આગળની સંખ્યાનો સરવાળો કરીએ તો 5 ને 2 7 ને 1 8, એટલે કેટલા આવ્યા 8. આગળ હવે ખાલી છે આ એક જ, એટલે આવી ગયો 1. તો કુલ સિક્કાની સંખ્યા થઈ ગઈ 180. હવે આ 180 છે મિત્રો, એનો આપણે થોડો કલર ચેન્જ કરી દઈએ, કારણ કે કલર ચેન્જ કરશું તો થોડુંક આપણને વ્યવસ્થિત રીતના અલગ રીતનું લાગશે, એટલે જોવાની મજા આવશે. ચાલો, કેટલા થઈ ગયા 180 થઈ ગયા. નેક્સ્ટ હવે આપણે જોશું તો આ કુલ સિક્કાની સંખ્યા થઈ ગઈ. તો એક આપણી પાસે આ લિસ્ટ બની ગયું છે. હવે અલગ અલગ આપણે ઘટના લખતા જાય, સૂત્ર મૂકતા જાય અને એના સંભાવના ગોતતા જાય. તો સંભાવના લિસ્ટ જ ખાલી લાંબુ છે, પરંતુ સંભાવના માત્ર 2 જ દાખલા કરવાના છે. પહેલું 50 પૈસાનો સિક્કો હોય તો આપણી ઘટના એ શું થશે? તો ઘટના એ કે બહાર પડેલ સિક્કો 50 પૈસાનો હોય, અથવા તો આવી રીતના આપણે લખી શકીએ કે 50 પૈસા નો સિક્કો, 50 પૈસાનો સિક્કો બહાર પડે. હવે એનું સરસ રીતનું સૂત્ર આપણે લખી નાખવાનું થાય. સૂત્ર શું હતું? તો કે P of A બરાબર ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા. આ સરસ મજાનું તમામ દાખલામાં આ જ સૂત્ર છે, આપણને ખબર છે. તો ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો કે 50 પૈસાનો સિક્કો કેટલા છે? 100, એટલે ઉપર આવશે 100. છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યાનો અર્થ થાય કુલ. તો કુલ છે 180, એટલે છેદમાં છે 180, તો ઉપર આવશે 100, છેદમાં આવશે 180. યાદ રાખજો, નેક્સ્ટ પેજમાં લખું છું, બરોબર. તો P of A હતું તો એ લખી દઈએ, ઉપર આવશે 100, છેદમાં આવશે 180. દર વખતે હું કહેતો કે જ્યાં છેદ ઉડે ત્યાં ઉડાડો, તો જુઓ 0 0 ઉડાડ્યા. હવે ટેક્સ્ટબુકમાં તમે ઘણા પાછળ જવાબ જોશો તો એ છેદ ઉડાડ્યા વગરના હોય, બરોબર, છેદ ઉડાડેલા હોય ઘણામાં, તો આપણે છેદ ઉડાડી જ દેવાના. કદાચ જવાબ થોડોક આગા પાછો થાય તો જોઈ લેવાનું કે છેદ ઉડાડ્યા વગરનો હશે, પરંતુ એક્ઝામમાં આપણે છેદ ઉડાડેલો લખશું તો આપણું ખોટું પડશે નહીં. તમામમાં ફરજિયાત આપણે છેદ ઉડાડી જ દેવાના છે. હવે જોજો, અહીંયા 10 છે, અહીંયા 18 છે, તો 10 ને 18 બે બેકી સંખ્યા છે, એટલે છેદ ઉડે તો અહીંયા 5 2 10 થાય, અને અહીંયા 18માં શું થશે? કયો જોઈ? 9 2 18 થાય. તો આ બે બે આપણા ઉડે. તો જોવો જોઈએ, 5 2 10, 18ની જગ્યાએ 9 2 18 કરીએ, આ બે અને આ બે ઉડાડીએ તો અહીંયા ઉપર વધ્યો 5, નીચે વધ્યો 9. તો અહીંયા બરાબર લખીને લખવું કે P of A બરાબર 5/9. ઓકે, આ P of A નો જવાબ આવી ગયો, પહેલાનો જવાબ આવી ગયો. કેટલું સહેલું છે, બરોબર, આવું જ સહેલું છે. બીજું જોજો, આપણે ખાસ આપણે વ્યવસ્થિત રીતના બીજું ચેક કરીશું. તો એમાં તમે જોશો તો બીજું એવું કીધું છે કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય, એટલે કે 5નો નથી, બાકી બધા છે, બરોબર. તો 5નો ન હોય એટલે આપણે શું કરવાનું? તો કે કુલ સિક્કા છે 180, એમાંથી આ 5 રૂપિયાનો સિક્કા છે કુલ 10, એટલે એ બાદ કરી દો, એટલે 5 સિવાયના સિક્કા કેટલા થાય? 170 સિક્કા થાય. તો અંશમાં 170 અને છેદમાં તો કુલ 180 છે, એટલે 180 જ આવશે. તો હવે આપણે લખશું કે ઘટના બી કઈ હતી? કે બહાર પડેલ સિક્કો, અથવા તો 5 રૂપિયાનો ન હોય તેવું કંઈક લખીએ. 5 રૂપિયાનો સિક્કો બહાર ન પડે તો ટૂંકું થશે આપણું, 5 રૂપિયાનો સિક્કો બહાર ન પડે. ઓકે,
હવે આપણું સૂત્ર બરોબર તૈયાર મારી પાસે છે જ, કોપી પેસ્ટનું કરી દઉં. તો આમાં ઘટના એ બરાબર પી ઓફ એ બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા છે. તો અહીંયા આપણે બીજું ઘટના બી નું શોધીએ છીએ એટલે અહીંયા પી ઓફ બી થઈ જશે. પી ઓફ બી બરાબર ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો આ સૂત્ર તમારે લખવાનું અત્યારે ટાઈમ ન બગડે એટલે મેં કોપી પેસ્ટ કરી દીધું છે. હવે પી ઓફ બી એટલે કે 5 રૂપિયાનો સિક્કો ન હોય તેવા કુલ કેટલા હમણાં જ આપણે ગણ્યા હતા, કુલ છે 180, એમાંથી 5ના 10 છે એટલે એ બાદ કરી દો એટલે 170 અને કુલ 180 યાદ રાખજો. તો અંશમાં આપણે લખશું 180 કે ભાઈ 5નો ન પડે એવા કુલ કેટલા 180 અને છેદમાં આપણે સોરી 5નો ન હોય તેવા કેટલા તો એવા 170 છે. કેટલા છે 170 એટલે અંશમાં આવશે આપણે 170 અને છેદમાં આવશે 180. અહીંયા પી ઓફ બી આગળ લખી જ દેવાના છે. હવે જ્યાં જ્યાં છેદ ઉડે ત્યાં ત્યાં ઉડાડો. સૌથી પહેલા 0 0 ઉડે. હવે આવે 17ના છેદમાં 18. તો આ 17નો અને 18નો કોઈ છેદ મારી દ્રષ્ટિએ ઉડે નહીં. તો આ તમારી દ્રષ્ટિએ નો જ ઉડતો હોય એટલે પી ઓફ બી બરાબર 17ના છેદમાં 18 લખી દેવાના. તો આ આવી ગયો આપણો જવાબ. તો આ દાખલાનો જવાબ અહીંયા આવી ગયો છે ને સહેલું? બસ થઈ ગયો દાખલો. નેક્સ્ટ દાખલો આપણે જોવાનો છે. એની પહેલા ખાસ કે જો તમે તમારા ધોરણનો કોર્સ ખરીદવા ઈચ્છો છો તો વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને ત્યાંથી કોર્સ ખરીદી શકો છો. આપણી એક સરસ મજાની રેકોર્ડેડ બેચ છે, તેની અંદર વિડીયો આવશે, પીડીએફ મટીરિયલ આવશે, ટેસ્ટ આવશે, સાથે સાથે ડાઉટ સોલ્વિંગ ગઈ છે. આટલા વિષય છે, 6+ વિષય છે એટલે ઘણા વિષય થઈ ગયા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી પાઠ્યપુસ્તક, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત બરોબર. અથવા તો આમાંથી કોઈ પણ પર્ટિક્યુલર સિંગલ સબ્જેક્ટ ખરીદવા માંગો તો પણ તમે ખરીદી શકો છો અને બહુ નજીવી કિંમતે, ઓછી કિંમતે છે હો. એટલે કંઈ ખોટું ટેન્શન જાજુ લેવાનું નથી. તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો આ બેચની અંદર તમને બેચ મળી જશે. આખી બેચ એટલે કે બધા જ વિષય એ કોર્સની અંદર હોય. અને બીજી વસ્તુ છે કોર્સ, એમાંથી પર્ટિક્યુલર સિંગલ સબ્જેક્ટ તમારે ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો. બીજી વસ્તુ, અત્યારે આપણે આ જે ભણીએ છીએ તેની પીડીએફ ફાઇલ તમને હું ફ્રીમાં પ્રોવાઈડ કરાવીશ. તે માટે તમારા ફ્રી કોર્સ નામનો સેક્શન છે, તેની અંદર તમામ વિડીયો, જો આ વિડીયો છે આની પહેલાંનો અથવા તેના પછીના વિડીયોઝ તમારે જોવા છે તો આ ફ્રી કોર્સ નામના સેક્શનની અંદર તમને લાઇનમાં વિડીયો મળી જશે બધા. તો ત્યાંથી તમે વિડીયોનું એક્સેસ મેળવી શકશો અને સાથે સાથે આમની પીડીએફ ફાઇલ પણ તમે તમામ જોઈ શકશો. ત્યારબાદ આ સ્ટડી મટીરિયલના ઓપ્શનમાં તમને પાઠ્યપુસ્તક મળશે. પેપરના ઓપ્શનમાં પાછલા વર્ષના પેપરો તમને જોવા મળશે, તેનું તમે એક્સેસ મેળવી શકો છો. અને આપણા વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટે આ લિંક ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. ત્યાંથી તમે ડાયરેક્ટ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકશો. પરંતુ 10મા ધોરણના જ ગ્રુપમાં તમે જો 10મામાં છો તો એડ થવાનું છે, તમારા ધોરણના જ ગ્રુપમાં તમારે એડ થવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ 11મો દાખલો. 11મો દાખલો બી આકૃતિવાળો દાખલો છે. જો આ બેન છે તે આ માછલીઓ વેચે છે. માછલી એટલે કે આપણે ઘરે પોટની અંદર માછલી પાડતા હોય બરોબર, તેવી જ રીતના માછલી વેચે છે બરોબર. તો આ આકૃતિવાળો દાખલો છે. અગાઉના ધોરણમાં આપણે શું કરતા કે કોઈ આકૃતિવાળો દાખલો હોય એટલે આપણે વિચારતા કે ચાલો આપણી આ સ્કૂલની એક્ઝામમાં આકૃતિવાળો દાખલો નહીં પૂછાય એટલે આપણે તે પાકો નથી કરવો. કારણ કે આકૃતિ સર કેવી રીતના મૂકે તો કે ઝેરોક્સ કાઢે, એમાંથી કટ કરીને સાઈડમાં રાખીને બીજા પેપરોની ઝેરોક્સ કાઢે અને પછી આકૃતિ પેપરમાં છપાય. પરંતુ હવે પેપર કાઢવા બહુ સહેલા થઈ ગયા છે એટલે આકૃતિવાળા દાખલા અવારનવાર પૂછાય છે અને બોર્ડમાં કોઈ આવી વસ્તુ આવું તર્ક ચાલે નહીં. આકૃતિવાળો, આકૃતિ વગરનો બધી જ વસ્તુ એની અંદર પૂછાય છે. અને પાછો આ દાખલો આઈએમપી છે, યાદ રાખી લેજો બરોબર. તો જોવો જોઈએ. ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. ગોપી નામના બેન છે બરોબર, પોતાની ઘરે એક માછલીઘર છે સરસ મજાનું, એના માટે માછલી ખરીદે છે. દુકાન મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. દુકાનદાર, જો આ દુકાનદાર બેન છે, આ મોટી ટાંકીમાંથી એક આમ અઠ્ઠાગઠે આમ નેટ નાખી, જારી નાખી અને એક માછલી બહાર કાઢી લે છે. જો એના હાથમાં, બેનના હાથમાં જારી પણ છે. તો આ યાદચ્છિક રીતના એટલે કે અઠ્ઠાગઠે બહાર કાઢે છે. હવે આ ટાંકીની અંદર 5 નર માછલીઓ છે અને 8 માદા માછલી છે. આમાં માછલીઓમાં નર અને માદા હોય તો એમાં 5 નર છે અને 8 માદા માછલીઓ છે. તો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? જો એક જ વસ્તુ પૂછું છું એટલે સાવ નાનો નાજુકડો શોર્ટ એન્ડ સ્વીટ દાખલો છે.
એક જ તમારે સંભાવના ગણવાની થાય આમાં, બરોબર. જોઈએ આપણે તો પહેલાં જોવો જોઈએ કે માછલીમાં શું છે, તો કે 5 નર અને 8 માદા. તો આપણે તેનું લિસ્ટ લખીએ કે નર માછલીની સંખ્યા બરાબર 5. પછી લખશું માદા માછલીની સંખ્યા કેટલી છે માદા માછલી, તો કે જોવો જોઈએ રકમમાં 8 માદા માછલી છે એટલે બરાબર 8. નર માછલી 5 છે, 8 માદા માછલી છે. કુલ માછલી લખવી પડે કારણ કે આપણા દાખલાઓમાં સૂત્રમાં છેદમાં કુલ આવે છે, એટલે લખશું કે કુલ માછલીની સંખ્યા 5 વત્તા 8 કેટલા થાય કયો જોઈ, તો કે 5 વત્તા 8 થશે 13, એટલે કે કુલ થઈ ગયા છે 13, યાદ રાખજો. હવે ઘટના એ કઈ, તો કે એક જ ઘટના છે, એનું નામ એ કે બહાર કાઢેલ નર માછલી હોય. તો લખીએ કે ઘટના એ શું છે કે બહાર કાઢેલ માછલી નર હોય. હવે આપણું સૂત્ર કે P of A બરાબર ઘટના એ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો એ સૂત્ર, તો આ ટાઈપનું કંઈક સૂત્ર હતું, જોવો જોઈએ તમે. શું હતું, તો કે P of A બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. હવે આ જે આપણું જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે વેલ્યુ એટલે કે કિંમતો મૂકીએ તો આપણો દાખલો સરસ રીતના થઈ જશે. તો સૌથી પહેલાં ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી, તો કે ઘટના શું છે, બહાર કાઢેલ માછલી નર હોય, તો નરવાળી સંખ્યા છે 5 અને છેદમાં કુલ આવે પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. કુલ છે આપણી પાસે 13, એટલે ઉપર આવશે 5, નીચે આવશે 13, આગળ છે P of A. તો યાદ રાખજો આપણે લખીએ કે P of A બરાબર ઉપર હતું નરમાં 5, છેદમાં હતું કુલ, એટલે 5/13. હવે ચેક એ કરવાનું કે આની અંદર અંશમાં ને છેદમાં કાંઈ છેદ ઉડે છે, તો 5/13 છે તો કાંઈ છેદ ઉડતો નથી. તો બસ આ જ આપણો દાખલાનો જવાબ. અને આમાં એક જ વસ્તુ, સિંગલ જ વસ્તુ પૂછી હતી, એટલે એક જ વસ્તુ આપણે શોધીને લખવાની છે, વધારે કોઈ વસ્તુ આપણે શોધીને લખવાની નથી. ડન છે. તો મિત્રો અહીંયા આપણો આ ક્વેશ્ચન 2 પૂરા થાય છે, સાથે સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે. ખાસ કરીને જો કોઈને કોર્સ ખરીદવો હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, સરસ રીતના કોર્સ ખરીદો અને આ વિડીયોની PDF ફાઇલ તમને ફ્રી કોર્સના સેક્શનમાં મળી જશે. તમે બધા જ વિદ્યાર્થીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, સરસ રીતના 5 સ્ટાર રેટિંગ આપી દો. જેને કોર્સ ખરીદવો છે તે, નથી ખરીદવો તે પણ, બરોબર. જેને નથી કોર્સ ખરીદવો એને ફ્રી કોર્સનો લાભ લ્યો. ખૂબ સારો કોર્સ છે આપણા વામજા એજ્યુકેશનના. તમામ વિડીયો જેમ તમે યુટ્યુબની અંદર સર્ચ મારીને શોધો છો ને, એવી રીતના આમાં તમને લાઇનસર તમામ વિડીયો જોવા મળશે, શોધવાની જરૂર નહીં પડે. અને સાથે સાથે PDF ફાઇલનું એક્સેસ પણ તમને ફ્રીમાં આપવામાં આવેલું છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તમામ વિડીયોમાં તમે વિડીયોને લાઇક કરો છો, શેર કરો છો, સબસ્ક્રાઇબ કરો છો. એવી રીતના આ વિડીયોમાં લાઇક કરી અને શેર કરી દો. સબસ્ક્રાઇબ ચેનલને ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.